નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે 17મી કાવ્ય પથ્થર થથર ધ્રુજ જેનો અભ્યાસ કરશું. કવિ છે નિરંજન ભગત. જન્મ થયો છે ઈસવીસન 1926. નિરંજન નરહરી ભગત અમદાવાદના વતની છે. વ્યવસાયે તેઓ અધ્યાપક હતા. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે. કેનો વ્યવસાય? વિદ્વાન સર્જક, સ્વાતંત્ર્યોત્તર કાળના મોટા કવિ છે. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો વગેરે સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમના બધા કાવ્યો છંદોલય બૃહત ગ્રંથમાં સંગ્રહાયા છે. આ યાદ રાખજો, તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય કે એમના બધા કાવ્યો કઈ કૃતિમાં સંગ્રહાયા છે, તો છંદોલય બૃહતમાં એમના બધે કાવ્યોનો સમાવેશ થાય છે. પ્રવાલ દ્વીપના કાવ્યો દ્વારા નગર જીવનની પશ્ચાત ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ તેમણે પ્રગટ કરી છે. કે એમની જે પ્રવાલ દ્વીપ નામના કાવ્યો દ્વારા એમને જે નગર જીવનની જે ભૂમિકા છે એ આધુનિક માનવીની સંવેદના, એની વેદનાઓ છે, એમને ગુજરાતી કવિતાની અંદર સૌ પ્રથમ એને શું કરી છે? પ્રગટ કરી છે. પશ્ચાત ભૂમિકા એટલે પાશ્ચાત્ય જીવન. માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય પણ કર્યું છે. કે માનવતાના પ્રેમી આ કવિએ શું કર્યું છે? ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે એને અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય. વિવેચન એટલે કે મેં તમને કીધું છે કે વિવેચન કોને કહેવાય? તો કોઈ પણ કૃતિ લખેલી છે તો એના વિશે એનામાં સારા પાસા કયા, નરસા પાસા કયા, તો એનું જે મૂલ્યાંકન કરતા હોય એને કહેવાય વિવેચન. તો એને સારું એવું વિવેચન પણ કર્યું છે. હવે કાવ્યમાં શું છે? તો આ ગીતમાં કવિએ આ દુનિયાના ન્યાય તોડનારા કહેવાતા ડાયાજનોનો જાણે માર્મિક ભાષામાં ન્યાય તોડ્યો છે. કે આ ગીતની અંદર કવિએ શું કર્યું છે? જો એમ નથી કીધું કે ડાયા, ની અંદર કવિએ કીધું છે પથ્થર જેવું કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠે ત્યાં માણસ કલોલે કૂદજે. તે કેવું? કે પથ્થર જેવું કઠોર તત્વ એટલે કે પથ્થર દિલનો વ્યક્તિ પણ કે શું થઈ જાય છે? ધ્રુજી ઉઠે છે. ત્યાં માણસ શું કરે છે? કલ્લોલે કુંજે એટલે આનંદ થાય છે એને. તો એ જોઈને કવિનું હૃદય શું અનુભવે છે? દુઃખ અનુભવે છે. એટલા માટે તે કેવું? અનેક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે તેને પથ્થર મારીને મારી નાખો એવો ન્યાય તોડે, અને તે પણ નિરાંતે ઠંડે કલેજે. તે કેવું? કે અહીંયા કને શું જોવા મળે છે કાવ્યમાં? કે હવે જો કોઈ પણ દરેક વ્યક્તિ છે નાના મોટા પાપ તો કરતું જ હોય છે, અને એ નાના મોટા પાપ કરનારો પાપી શું કરે છે? અન્ય પાપીને માટે કેવી સજા આપી છે? તો કે પથ્થર મારીને એને મારી નાખો. અને એ પણ ન્યાય કરે છે. અને કેવી રીતના? નિરાતે ઠંડે કલેજે એટલે કે શાંતિથી એને ન્યાય કરે છે. એ કેવું? કે એ યોગ્ય ગણાય નહીં. પણ એક ઓલિયો જેને હસીને જ બોલવાની ટેવ. કવિએ આડકતરી રીતે અહીં સંતની વ્યાખ્યા આપી છે કે સંત તે જે હસીને બોલતા હોય, અર્થાત જે નિત્ય સ્વસ્થ, શાંત અને આનંદમગ્ન હોય. કે ઓલિયો એટલે કોણ છે? સંત છે. અહીંયા કવિએ કોની વ્યાખ્યા આપી છે? કે સંત. સંત કેવા હોય? જો સાચા સંતની વ્યાખ્યા છે અહીંયા, કે જે હંમેશા હસીને જ બોલતા હોય, અને હંમેશા કેવા હોય? સ્વસ્થ હોય, શાંત હોય, અને હંમેશા પોતાના આનંદમાં જ રહેતા હોય. એવા સંતની વ્યાખ્યા અહીંયા આપી છે. એટલે ઓલિયો એટલે કે સંત. દુર્ભાગ્ય એટલે થશે નિર્બળ. અબળાને શું કરે છે? દક્ષતાથી એટલે કે હોશિયારીથી એ શું કરે છે? એને ઉગારી લે છે એટલે કે બચાવી લે છે. અને કવિએ તે ઓલિયાનું ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. કે અહીંયા કને કવિએ ઈસુ ખ્રિસ્તનું વચન યાદ કરાવ્યું છે
કહ્યું કે જેણે એક પણ પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર એના ઉપર મારે. આ પંક્તિ આંતરખોજની પ્રેરણા આપે છે. કે આ પંક્તિ શેની પ્રેરણા આપે છે? એનો જીવન સંદેશ શું છે આખી કાવ્યનો? તો આંતરખોજ છે કે દુનિયામાં દરેક વ્યક્તિના હાથે શું થાય છે કે જાણે કે અજાણે નાનું મોટું પાપ તો થાય જ છે. એક પણ વ્યક્તિ સંપૂર્ણપણે ક્યારેય પણ નિર્દોષ હોતી નથી. કોઈએ કુકર્મ કર્યું હોય તો તેને આ રીતે નિર્દયતાથી મારી નાખવાનો કોઈને અધિકાર હોતો નથી. કે કોઈએ કાંઈ પાપ કર્યું હોય તો એને આવી રીતના ક્રૂરતાથી, નિર્દયતાથી, દયા વગરથી મારી નાખવાનો એને કોઈ પણ અધિકાર હોતો નથી. એટલા માટે કવિએ આ પંક્તિ અહીંયા કને ગોઠવી છે. જોઈએ કાવ્ય. પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જૂઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે. કે કવિ શું કહે છે કે પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જૂઠા ને જળ. કે કવિએ જો શબ્દ પાસેથી પણ કેવું કામ લીધું છે કે જે જળ છે, સંવેદન વગરના છે, તે પથ્થર શું કરી રહ્યો છે? અત્યારે ધ્રુજી રહ્યો છે. અને જેનામાં જીવ છે, જે સંવેદનશીલ છે, તે હાથ કેવા છે? જૂઠા અને જળ. કે આ કેવી કરુણા કે ત્યાં પથ્થરની વેદના કોણ બુજાવે? કે જ્યાં પથ્થરનું દુઃખ હવે કોણ દૂર કરી શકે? જૂઠા ન્યાયને જે વળગી રહેલા લોકો છે એના હાથ કેવા બની ગયા છે? જળ બની ગયા છે. અને ન્યાયને અમલમાં મૂકવા એ લોકો શું કરી રહ્યા છે કે આનંદથી દેખાડા. એને આનંદ થાય છે કે ના, આ ન્યાય સાચો છે. આ ન્યાય સાંભળીને પથ્થર હૃદયનો માણસ પણ શું થાય? ધ્રુજી ઉઠે. જ્યારે આ લોકોના હૃદયમાં તો કોઈ માનવતા જ જોવા મળતી નથી. કે આવું ન્યાય સાંભળે તો જેના હૃદયમાં પઠોર હોય, જે કઠોર હૃદયનો વ્યક્તિ હોય, એ પણ શું થઈ જાય? ધ્રુજી ઉઠે. પરંતુ આ લોકોના હૃદયમાં તો માનવતા જ જોવા મળતી નથી. એટલે કે ત્યાં અહીંયા પથ્થરની વેદના, એટલે કે આબળાની વેદના, આબળાનું દુઃખ કોણ સમજી શકવાનું છે? કોણ સાંભળવાનું છે? એ કોણ દૂર કરશે? હવે શું છે જુઓ આગળ. અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે, એક ગામના ડાયાજન સૌ ન્યાય નિરાતે તોડે. કે અનાચર એટલે થશે કે દુરાચર, કોઈ ખરાબ કામ કર્યું છે, કુકર્મ કર્યું છે. એટલે કે અનાચર આચરનારી કોઈ અબળા ઉપર, નારી ઉપર, કે એક ગામની ભાગોળે સૌ ડાયા લોકો શું કરી રહ્યા છે? તો ન્યાય તોડી રહ્યા છે, કે ન્યાય કરી રહ્યા છે. એ પણ કેવી રીતના? તો શાંતિથી. શું ન્યાય કર્યો એ લોકોએ? આ કુલટાને પથ્થર મારી નાખો, એમ કિલોલે કૂદજે. કે શું કીધું? કે આ કુલટા એટલે થાય કે જે ખરાબ વર્તન કરનારી જે સ્ત્રી હોય તો એને કહેવાય કુલટા, કે જેને ખરાબ કામ કર્યું છે. શું કરી રહ્યા છે? દેકારા કરી રહ્યા છે. એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે, સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો ઉરના કોઈ ઉચાટે. કે હવે એવામાં શું થાય છે કે એક ઓલિયો એટલે કે સંત, કે શું કરી રહ્યો હતો? કે રસ્તા ઉપરથી, એ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. અને સુણી ચુકાદો, સુણ્યું એટલે કે સાંભળીને, આ ચુકાદો એટલે કે ન્યાય, ફેસલો, કે એ સાંભળીને એ શું થયો? ચોંકી ગયો. અને હૃદયમાં કોઈ ચિંતાથી એ ઊભો રહી ગયો. ઉચાટ એટલે થશે ચિંતા, અને ઉર એટલે કે હૃદય, કે હૃદયમાં કોઈ ચિંતાથી તે ત્યાં ઊભો રહી ગયો. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. કે સૌના હાથમાં શું છે? અત્યારે પથ્થર છે. એ જોઈને એને શું થાય છે? કે એના હૃદયમાં દયા આવી જાય છે. આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે, ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે. કે આ દુનિયાના શાણા એટલે કે કહેવાતા સમજુ લોકો છે. શાણા એટલે કે ડાયા અથવા તો સમજુ, કે જે દુનિયાના કહેવાતા સમજુ લોકો છે એ દુનિયાદારી જાણતા નથી. દુનિયાદારી એટલે કે સંસારના જે વ્યવહારની રીત હોય એટલે કે દુનિયાદારી, કે લોકો જાણતા નથી.
એટલા માટે એ શું કરે છે કે એને દુનિયાદારીનું ખબર નથી. એમની ઓલિયાની જે ટેવ છે હસીને બોલવાની, એ ટેવ જ પ્રમાણે એ બોલે છે. જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. કે જેણે એક પર પાપ ન કર્યું હોય એ શું કરે કે પહેલો પથ્થર ફેંકે. એકે એક અલોપ પહેલા સજ્જન, જ્યારે શું કરવું જાય છે, કયા કારણથી, કે એને શું કરવું અને શું ન કરવું એ એને સૂઝતું નથી. કે જ્યારે શું કરવું ના સૂઝે એટલે કે એને શું કરવું એ સૂઝતું નથી. એટલે ધીમે ધીમે ત્યાંથી શું થાય છે કે બધા સજ્જન છે, સારા વ્યક્તિ છે, ત્યાંથી ચાલ્યા જાય છે. અબળા રહીને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીએ ગુંજે. કે હવે છેલ્લે બાકી કોણ રહે છે? કેવળ અબળા રહી અને ઓલિયો રહ્યો, સંત રહ્યો, અને એ વાતનું કવિજનનું ગીત હજી પણ ગુંજે છે. કે જો આ કાવ્યની અંદર કવિએ કે જે ડાયા માણસોએ કરેલો ન્યાય છે એ સાંભળીને પથ્થર દિલનો માણસ પણ શું થઈ જાય છે? ધ્રુજી ઉઠે છે. જ્યારે અહીં તો એવા લોકોનો હાથ પથ્થર મારવા તડપી રહ્યા છે કે જેને ન્યાયનો અમલ કરીને એને તો શું આવે છે? આનંદ આવે છે. તેમનું આ વર્તન કેવું છે? સારું નથી, નિંદનીય છે. દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેણે જાણે કે અજાણે, નાનું કે મોટું, કે કોઈ પાપ જ કર્યું ન હોય. એક પણ વ્યક્તિ સંપૂર્ણપણે નિર્દોષ હોતી નથી. તો પછી કોઈ જેને પાપ કર્યું છે તો એને આવો ક્રૂર ચુકાદો કેવી રીતના આપી શકે? ના આપી શકે. અને તે પણ કેવી રીતના આપે છે અહીંયા કને કે ઠંડે કલેજે, નિરાતે. કવિ આવા નિષ્ઠુર માણસની નિર્દયતાની અહીંયા કને શું કરી છે? નિંદા કરી છે. કે જેના હૃદયની અંદર દયા જ નથી. કવિએ કાવ્યના અંતે ઈસુ ખ્રિસ્તનું વચન પણ મૂકીને શું કર્યું છે કે કહેવાતા જે ડાયાજનોને છે પોતાના કર્મ તરફનો એને શું બતાવ્યો છે? અરીસો બતાવ્યો છે. કે એને ખબર પડે કે પોતે પણ પાપ કરેલા જ છે. એવું નથી કે પોતે પાપ કર્યા નથી. અને આવો ક્રૂર ન્યાય એ આપી શકે એવો. એટલે આ શીર્ષક પણ કેવું છે? યથાર્થ છે. હવે આ શેમાંથી લેવામાં આવી છે? કાવ્ય તો છંદોલય બૃહતમાંથી લેવામાં આવી છે.